હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારા માટે કંઈક અલગ જ કુકિંગનો વિડીયો મળશે તમને જોવા માટે. એ પણ કિચનમાં નહીં, કિચનની બહાર આઉટડોર સરસ મજાનું કેમ્પિંગ પણ કર્યું અને તેની સાથે સાથે સરસ મજાના ડુંગળી બટાકા અને તીખા લીલા મરચાંના ભજીયા અને સાથે આદુની ચા, તેની સાથે ખૂબ જ સરસ આખો દિવસ પસાર કર્યો. તો તમે પણ જોઈ શકો છો, તમે પૂરો વિડીયો જોજો, તમને ખૂબ જ મજા આવશે. એકદમ સરસ વિડીયો છે અને આજે વિડીયોમાં કંઈક અલગ કર્યું છે. તો તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઘંટીને જરૂરથી દબાવજો મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન માટે. તો અહીંયા શરૂઆત થઈ ગઈ છે. એક સરસ મજાની જગ્યા મળી ગઈ છે, એક સરસ મજાના ઝાડના નીચે, અને પાસે જ છે એક સરસ મજાનો કૂવો અને બસ બધા ઝાડ છે આજુબાજુ. તો અહીંયા ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. બેસન કાઢી લીધો છે, ડુંગળી અને બટાકાની એકદમ પાતળી સ્લાઈસ કરી લીધી છે, તેને પણ ધોઈને સારી રીતે એડ કરી દીધા છે. તેની અંદર લાલ મરચું એડ કર્યું છે, તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. થોડી ચપટી હળદર નાખી છે. થોડા લીલા મરચાં અને ધાણા પણ એડ કર્યા છે. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરી ખીરું રેડી કરીશું. એકદમ વધારે પાણી નથી એડ કરવાનું, થોડું પાણી એડ કરીને જ આપણે ખીરું બનાવવાનું છે, જેથી પાણી વધારે કે ઓછું ના પડે, એકદમ સરસ ખીરું રેડી થાય. તો અહીંયા આવું આઉટડોર કુકિંગ મેં ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે, એટલે અડધી વસ્તુ હું ભૂલી જ ગઈ છું ઘરેથી લઈ જવાનું. તો થોડું એડજસ્ટમેન્ટ કરી અને ભજીયા બનાવ્યા છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો હું બીજી વાર બધું એકદમ સરસ રીતે લઈ અને પછી જ વિડીયો શૂટિંગ કરીશ બહાર. ખૂબ જ મજા આવે છે આવું, અને તમે જોઈ શકો છો કે એટલું સરસ વ્યૂ છે. તો બસ અહીંયા ચા પણ મૂકી દીધી છે, ખીરુંને થોડી વાર માટે મૂકી દીધું છે અને પહેલા ચા બનાવી લઈશું. બચ્ચા પાર્ટી પણ ખૂબ જ ખુશ છે, કેમ કે આજે તેમને પણ બહાર ફરવાનો મોકો મળી ગયો અને તેની સાથે ગરમ ભજીયા અને ચા પણ મળશે. તમે જોઈ શકો છો કે બધા જ બેસી ગયા છે અને હું કરી રહી છું અહીંયા ચા બનાવવાની તૈયારી. તો અહીંયા બધી જ તૈયારી કરીને ગઈ હતી, તો પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે કંઈ નવું કરીએ તો કંઈ ને કંઈ ભૂલ થાય જ છે. તો બસ ચા પણ બની રહી છે. ભજીયામાં જે ખીરું બનાવ્યું છે તેમાં મેં સોડા એડ નથી કર્યો,
જ્યારે તેલ ગરમ થશે અને આપણે ભજીયાને ફ્રાય કરીશું હું ત્યારે થોડા સોડા એડ કરી દઈશ. તો બસ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને અહીંયા હવા વધારે આવે છે જેથી આવું પકડીને ઊભું રહેવું પડે છે જેથી ભજીયા ફટાફટ થઈ જાય અને તેમને ખાવા પણ મળી જાય. તો બસ થોડું થોડું ખીરું ઉમેરી આપણે ભજીયા રેડી કરી લઈશું. આ ડુંગળી અને બટાકાના ભજીયા ખૂબ જ સરસ લાગે છે. એકદમ પાતળી પાતળી સ્લાઈસ તમે બટાકા અને ડુંગળી બંનેની કરી લેજો એકદમ ઊભી. અને જે બેસન છે એ વધારે નહીં એડ કરવાનો, થોડો ઓછો જ એડ કરવાનો જેથી એકદમ ક્રિસ્પી ભજીયા બનીને રેડી થાય છે. આ તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમે આવું બહાર જઈને ટ્રાય કરશો તો ખૂબ જ મજા આવે છે. આજે અમે ફર્સ્ટ ટાઈમ આવું ટ્રાય કર્યું પણ ખૂબ જ મજા આવી. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભજીયાને ફ્રાય કરી લઈશું. શકો છો કે ભજીયા ખાવાની ઉતાવળ કેટલી છે, બધા રાહ જોઈને જ બેઠા છે. અને જ્યારે ફૂલ ફેમિલી સાથે આવું બહાર જઈ અને કંઈક બનાવીએ તો ખૂબ જ મજા આવે છે. કેમ્પિંગ પણ થઈ જાય છે. તો બસ બીજી વાર અને આ ત્રીજી બેન્ચ. તો 3 બેન્ચમાં આપણા ભજીયા બનીને રેડી થાય છે. અને હવે મરચાંના ભજીયા. તો મરચાંને ધોઈ નાખ્યા હતા અને પછી બેસનનું ખીરામાં મરચું, મીઠું, હળદર નાખી અને મરચાં એ ખીરામાં ડબોળી અને તેને ફ્રાય કરી લીધા છે. આ મરચાં ભજીયા સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ મરચાં એકદમ મોડા છે. તો બસ ડુંગળી બટાકાના ભજીયા અને મરચાંના ભજીયા પણ રેડી થઈ ગયા છે. તો હવે ભજીયા પાર્ટી શરૂ થઈ ગઈ છે અને સાથે છે આદુવાળી ગરમા ગરમ ચાય. તો તમે જોઈ શકો છો ભજીયા, ચા, મરચાંના ભજીયા રેડી થઈ ગયા છે. તો તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.